તોરશરમાં ભાજપે ચૂંટણી પ્રચારને વેગ આપ્યો છે. ખાસ કરીને પાટીદારો અને સૌરાષ્ટ્રીયન મતદારોને રીઝવવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રૂપાલાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. મોટા વરાછા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે જોરદાર સંબોધન કર્યું હતું. માંડવિયાએ સભાને સંબોધતા કહ્યું કે આપણા વરાછાને કલંક ન લાગવો જોઈએ કે આ ભાજપ સાથે નથી. તેમણે યાદ અપાવ્યું કે વરાછામાં બહુમતી સૌરાષ્ટ્ર સમાજની છે અને તેમાં મોટાભાગે પાટીદાર સમાજના લોકો રહે છે. પાટીદાર સમુદાય સાથે ભાજપનો નાડી અને નાભી જેવો સંબંધ છે એમ તેમણે જણાવ્યું. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે ભાજપ સુરતમાં પનપતું હતું ત્યારે કોંગ્રેસની રેલી નીકળતી નહોતી. આ ભાજપનું બીજ સુરત વરાછાથી વવાયું હતું. તેમણે 1995ની ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે આર્થિક રીતે સમૃદ્ધ લોકો વલજીભાઈ અને જીવરાજભાઈએ એક-બે લાખ રૂપિયા ફંડ આપ્યા હતા અને ભાજપનો વિજય થયો હતો. એ સમયે 5 લાખ રૂપિયામાં ચૂંટણી લડાઈ થતી હતી. માંડવિયાએ કહ્યું, આ વરાછા અને સૌરાષ્ટ્રીયન લોકો છે. આ વરાછા ઉપર ક્યારેય આપણને કલંક ન પાલવે. તેમણે સૌને વિનંતી કરી કે ચારે ઉમેદવારને વિજયી બનાવવામાં આવે. આપણા વરાછાની બધી સીટ આપણે કલંક આપણા ઉપર નહીં લાગવું જોઈએ કે આ લોકો ભાજપની સાથે નથી. અને આમાં બહુમતી મોટા ભાગની સંખ્યા તો સૌરાષ્ટ્રીયન છે અને એમાં પણ વિશેષ કરીને પાટીદાર સમુદાયના લોકો વરાછાની અંદર રહે છે. દોસ્તો, પાટીદાર સમુદાયને તો ભાજપ સાથે નાળી અને નાભી જેવો સંબંધ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી પનપતી હતી ને સુરતની અંદર, કોંગ્રેસના સમયની અંદર, કોંગ્રેસના શાસનની અંદર, કોંગ્રેસના મુખ્યમંત્રીની આ વરાછાની અંદર રેલી નહોતી નીકળી શકતી. ભાજપ વાળા એને ઘૂસવા નહીં દે. આ ભાજપનું બીજ આ સુરતના વરાછામાંથી નખાયું હતું. દોસ્તો, ઉગ્યું હતું. ભારતીય જનતા પાર્ટી એ વખતે સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસનો ત્રાસ, ગુંડાગીરી, એની સામે જે થાય કરી લો, હવે તો લડી લેવું છે એવું કરીને ગુંડા વિરોધી સમિતિ ભારતીય જનતા પાર્ટીએ બનાવી હતી અને એને પાટીદારોએ સમર્થન આપ્યું હતું. અને જ્યારે મને ખબર છે 1995ની પહેલી ચૂંટણી, વાલજીભાઈ, જીવરાજભાઈ એ વખતે આર્થિક રીતે સમૃદ્ધ લોકો, કોઈ લેવા દેવા નહીં, કોઈ જ્ઞાતિનો, કોઈ જાતિનો જોયા વગર એ વખતે 5-7 લાખની અંદર ચૂંટણી લડાઈ જતી હતી. ત્યારે લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા ફંડ દેવા માટે થઈને અહીંથી ગાડીઓ લઈને નીકળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીનો 95માં વિજય થયો હતો.